ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા ખેડ બ્રહ્મા શહેરના માતાજીના મંદિરમાં ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે 108 ફેરી માટે ભક્તોની ભીડ જામી। ખેડ બ્રહ્મા માતાજી મંદિરમાં ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે સવારે 6:15 કલાકે આરતીમાં ભક્તોની ભીડ જોવા મળી। માતાજીની આરતી કરીને 108 ફેરી ફરવામાં ભક્તોની ભીડ જોવા મળી હતી। આઠમના દિવસે મંદિર પરિસરમાં ફૂલોનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો। માં જગદંબાના ચૈત્રી નોરતા ચાલી રહ્યા છે। આજે દુર્ગાષ્ટમી છે, ત્યારે સતયુગમાં મહિષાસુર નામનો દૈત્ય બધા ઋષિ મુનિઓમાં યજ્ઞમાં વિઘ્ન આપતો હતો અને બધા દેવોને પણ ત્રાસ આપતો હતો અને તેમની સાથે યુદ્ધ કરીને એમને હરાવીને બંદી બનાવતો હતો, જેથી બધા દેવોએ મળીને માં જગદંબાને પ્રાર્થના કરી માતાજી રૌદ્ર રૂપ ધારણ કરીને મહિષાસુરનો વધ કર્યો અને ઋષિમુનિઓએ તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી। ત્યાર પછી બધા દેવોએ માતાજીની સ્તુતિ કરી, જેથી જગદંબા પ્રસન્ન થયા અને તેઓને વરદાન માંગવા કહ્યું, જેથી તેઓએ માતાજીને કહ્યું કે આપ અહીં પુરાતન બ્રહ્મક્ષેત્ર હાલ છે, ખેડ બ્રહ્મામાં નિવાસ કરો અને આ બધાની મનોકામના પૂર્ણ કરજો। અખંડ નારાયણીની આજે નવદુર્ગાની આજે 8મું નોરતું છે અને મા જગદંબાની અત્યારે બધા પ્રદક્ષિણા બી 108 ફરે છે અને માતાજી અહીં મહિષાસુરનું વધ કરવા માટે બધા દેવતાઓએ સ્તુતિ કરેલી। મહિષાસુરનો બહુ ત્રાસ હતો, એ સ્તુતિ કરી માતાજી પોતે અહીં પ્રગટ થયેલા અને માતાજીએ ખુશ થઈને અમને કીધેલું દેવતાઓને કે આપ વરદાન માગો, તો દેવતાઓએ અને બધાએ ભેગા મળીને કીધું કે હે માં, તમે આ બ્રહ્મક્ષેત્ર, જેનું પુરાતન નામ છે બ્રહ્મક્ષેત્ર બ્રહ્મપુરી, અને આ ખેડ બ્રહ્મા છે, અત્યારે આપણે હાલમાં ખેડ બ્રહ્મા કહેવાય છે। ખેડ બ્રહ્મા માતાજી તમે પોતે બિરાજમાન રહો અને માતાજી ખૂબ અહીંયા ઐશ્વર્ય દરેકને પ્રાપ્ત થાય એવી કૃપા કરો। તો માતાજીએ પછી અહીં મૂળ સ્થાનકમાં જ વાસ કર્યો છે અને માતાજી અંબાજીમાં તો વિષાયંત્ર જ છે, પણ અહીં તો મૂળ સ્થાનક છે। અહીં માતા દેવી પોતે બિરાજમાન છે અને દરેક ઉપર એની શ્રદ્ધા કૃપા દ્રષ્ટિ રાખે છે। જેવી જેની શ્રદ્ધા એવું એને ફળ મળે છે। બોલો શ્રી અંબે માત કી જય।